રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી છે। રાજકોટમાં વરસાદ છે તે શરૂ થયો છે। રાજકોટના સીધા દ્રશ્યો હું દેખાડી રહ્યો છું। રાજકોટના યુનિવર્સિટી ખાતેના જ્યાં અત્યારે વરસાદની સારી એવી એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। ત્રીજા દિવસે વરસાદી માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે। રાજકોટના જુદા જુદા વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટના મવડી, નાના મોવા, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે ને શહેરમાં અત્યારે ઠંડક છે તે પ્રસરી છે। ખેડૂતો માટે સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હું આજને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના યુનિવર્સિટી ખાતેના જે દ્રશ્યો છે અત્યારે જેટલા ઠંડક છે તે પ્રસરી છે। રાજકોટમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો સારો એવો વરસાદ છે તે રાજકોટમાં સતત અડધી કલાકથી વરસી રહ્યો છે અને તેના હું આપને આ દ્રશ્યો છે તે દેખાડી રહ્યો છું। રાજકોટના યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેને કારણે અત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ વાવણી માટે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, BTV ન્યૂઝ, રાજકોટ।